બુલેટિનની શરૂઆત કરીએ વાત સૌપ્રથમ સૌથી મહત્વના સમાચારની। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે। જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી આવી રહી છે અને કોંગ્રેસના ગઠબંધન પર સીએમના પ્રહાર। કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સની સાથે ગઠબંધન કરતા મુખ્યમંત્રીએ પ્રહાર કર્યા। ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે કોંગ્રેસ જમ્મુને આતંકવાદના યુગમાં ધકેલવા માંગે છે। કોંગ્રેસ એક દશકથી સત્તા વિમુખ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું આ ગઠબંધનથી નારાજ તેમણે આકરા પ્રહારો કર્યા। કોંગ્રેસે જમ્મુમાં નેશનલ કોન્ફરન્સની સાથે ગઠબંધન કર્યા અને ત્યારબાદ આ સીએમના પ્રહાર। सत्ता से विमुख कांग्रेस पार्टी ने सत्ता के लालच में देश की एकता और सुरक्षा के साथ खिलवाड़ करने की मंशा फिर एक बार प्रकट की है। जम्मू कश्मीर चुनाव में अब्दुल्ला परिवार की जम्मू कश्मीर नेशनल कॉन्फ्रेंस के साथ गठबंधन करके कांग्रेस पार्टी ने अपने मंसूबों देश के सामने रखा है। देश की जनता जानना चाहती है कि नेशनल कॉन्फ्रेंस पार्टी ने घोषणा पत्र में किए वादों का इस प्रकार से समर्थन कर रही कांग्रेस पार्टी क्या जम्मू कश्मीर में फिर से अलग झंडे के वादे का समर्थन करती है? जवाब दीजिए। क्या कांग्रेस पार्टी 370 और आर्टिकल 35A वापस लाकर जम्मू कश्मीर को फिर से अशांति और आतंकवाद के युग में धकेलना चाहती है? कश्मीर को ऑटोनॉमी देने की नेशनल कॉन्फ्रेंस पार्टी की विभाजनकारी सोच और नीतियों का समर्थन करने वाली कांग्रेस का असली चेहरा अब लोगों के सामने आ गया है। इसमें कोई दो राय नहीं है कि कांग्रेस ने सत्ता हासिल करने के एकमात्र इरादे से ही नेशनल कॉन्फ्रेंस के साथ गठबंधन किया है। असिस्टंट एडिटर उमंग रावल जोड़ाया है। उमंग, आ गठबंधन पर मुख्यमंत्रीना गंभीर प्रहारो। ચોક્કસથી જમ્મુની અંદર 370 અને આર્ટિકલ 35 હટ્યા પછી પહેલી ચૂંટણી છે થવા જઈ રહી છે અને ગુજરાત રાજ્યમાંથી જે પ્રભારી તરીકે જમ્મુ કાશ્મીરમાં મૂકવામાં છે ભરતસિંહ, જ્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારે પણ તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે કોંગ્રેસ છે તમામ મોરચે જમ્મુની અંદર લડવા માટે તૈયાર છે, પરંતુ આજે મુખ્યમંત્રીનું જે નિવેદન આવે છે અને સ્પષ્ટ આકરા પ્રહારો છે કરવામાં આવે છે। એક તો 10-10 વર્ષથી છે એ કોંગ્રેસ સત્તા ઉપરથી દૂર છે અને સાથે જ જે ગઠબંધન જે પાર્ટી સાથે કર્યું છે અબ્દુલ્લા પરિવારની જે પાર્ટી છે ક્યાંક એમના જે છેડાઓ છે આતંકીઓના આકા સાથે જોડાયેલા છે તેમની સાથેનું જે આ ગઠબંધન છે એને લઈને પ્રહારો કરવામાં આવ્યા છે કે જે ગઠબંધન માત્ર ને માત્ર કોંગ્રેસ છે જમ્મુમાં સત્તા મેળવવા માટે કરી રહ્યું છે। આથી બીજી વાત જો કરીએ તો રાહુલ ગાંધીએ પણ આ વાતને સ્પષ્ટ કરી હતી કે જમ્મુમાં કોંગ્રેસ આ વખતે સરકાર બનાવે છે અને ભાજપ છે તે ક્યાંક હારે છે। જો કે ભાજપ પણ આ તમામ બાબતે જીતનો છે દાવો નક્કી કરી ચૂકી છે, પરંતુ આ બધાની વચ્ચે જમ્મુમાં 370 અને આર્ટિકલ 35 હટ્યા પછી જે પરિસ્થિતિનું નિર્માણ છે મોદી સરકારે જે પ્રમાણે કામકાજ કર્યા છે ત્યાંના લોકોની સુખાકારી હોય રોજગારી હોય તમામ બાબતો છે જમ્મુ કાશ્મીરમાં ખૂબ સારી રીતે ચાલી રહી છે અને એ જ ક્યાંક છે કોંગ્રેસ નથી જોઈ શકતું ને એટલા માટે જ છે એ નેશનલ કોન્ફરન્સ જે પાર્ટી જે છે પાર્ટી સાથે કોંગ્રેસે છે એ ગઠબંધન કર્યું અને ગઠબંધન કરી અને આવનારી વિધાનસભાની ચૂંટણી ત્યાં લડવા જઈ રહી છે અને આ જે આકરા પ્રહારો છે કોંગ્રેસ ઉપર સીધા આક્ષેપ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થકી કરવામાં આવે છે। ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ આકરા પ્રહારો।